ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. મૌની અમાવસ્યાના દિવસે કરો આ ખાસ 10 ઉપાય. તો વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, મૌની અમાવસના દિવસે આ સરળ ઉપાય કરવાથી પિતૃદોષ અને અન્ય તમામ દોષ ઝડપથી દૂર થઈ જશે. સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ આપના પર અને આપના પરિવાર પર હંમેશા બન્યા રહેશે. તો મિત્રો, આ વર્ષની સૌથી પહેલી અમાસને એટલે કે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માધી અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્વ છે. મહાકુંભનું બીજું અમૃત સ્નાન 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો મૌન પાળશે અને સંગમમાં સ્નાન કરશે. મહાકુંભ સિવાય અન્ય ભક્તો અન્ય નદીઓમાં સ્નાન કરીને પુણ્ય કમાશે. મૌની અમાવસ્યાનો અર્થ મૌન અમાવસ્યા થાય છે. આ દિવસે ભક્તો ગંગા, નર્મદા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તેમજ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ મુજબ કરવામાં આવે છે. મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે. જોકે ઘરના લોકો માટે દિવસભર મૌન રહેવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ગૃહસ્થ પૂજા કર્યા પછી મૌન ઉપવાસ તોડી શકાય છે. મિત્રો, પંચાંગ અનુસાર મૌની અમાવસ્યાની તિથિ 28 જાન્યુઆરીએ સાંજે 7:35 શરૂ થશે. તે જે સમયે આ તારીખ બીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીએ સાંજે 6:05 પૂરી થશે. આવી સ્થિતિમાં મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીએ ઉજવવાની છે. મિત્રો, મૌની અમાવસ્યા પર ઘણા શુભ સંયોગ બની રહ્યા છે. મૌની અમાવસ્યા પર શિવવાસ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. શિવવાસનો સંયોગ મૌની અમાવસ્યા એટલે કે 29 જાન્યુઆરીએ સાંજે 6:05 સુધી છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ માતા ગૌરી સાથે કૈલાસ પર બિરાજમાન થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે માઘ માસમાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે. મકર રાશિ 10માં ચિહ્ન છે અને કુંડળીના 10મા ઘરમાં સૂર્ય બળવાન છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતા અને ધર્મનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં મળે છે ત્યારે મૌની અમાવસ્યાનો તહેવાર ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ અમાસના દિવસે ખાસ ઉપાયો. તો પહેલાં મિત્રો, વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો અને વિડીયો અંત સુધી જરૂર જુઓ. પહેલા નંબરમાં છે મૌની અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ. આ પછી 5 પ્રકારની મીઠાઈઓ પણ ચડાવવાની. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું, સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 પરિક્રમા કરવાની. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. 2 નંબરમાં છે મૌની અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો. અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં. 3 નંબરમાં છે જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગતા હોય અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગતા હોય તો અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો. તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને છોડમાં નાખો. લાલ ફૂલ ચડાવો અને હાથ જોડી ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે. 4 નંબરમાં છે જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાસના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવી તેના પર ગોળનો ટુકડો મૂકી અને ગાયને ખવડાવો. હાથ જોડીને ગાયના આશીર્વાદ લો. 5 નંબરમાં છે અમાવસના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે તેના ઉપર હળદર સ્વસ્તિક ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરના સ્થાનમાં રાખો. તમારી બધી સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાઓ ઉકેલ આવે તો તે પાનને પાણીમાં તરતું મૂકી દો. 6 નંબરમાં છે જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે મૌની અમાવસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જલ અભિષેક કરવો જોઈએ. ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ. 7 નંબરમાં છે જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો મૌની અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો. અમાવસના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હો મૌની અમાવસ્યાના દિવસે સૌથી પહેલાં સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ સર્વભ્યો પિતૃભ્યો નમઃ. 9 નંબરમાં છે જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓ સ્પર્શ કરવા માંગો છો તો મૌની અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘેર લાવો અને તેમને ખીર, પૂરી અને શાકભાજી
ખવડાવો અને તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. આ સિવાય એક બીજી વાત, જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને 2 પૂરીઓ અલગ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો. આનાથી વિશેષ લાભ થાય છે. 10 નંબરમાં છે મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો. સૌપ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા રેડો, તેનો અભિષેક કરો. પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડવો અને પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહાવો. 11 નંબરમાં છે જો તમારું મન પ્રસન્ન નથી, તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા, તો તેના માટે તમારે સવાર કે બપોર જમતી વખતે તમારા ભોજનમાંથી 1 રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખો. જમતા પહેલાં વડના પાન લાવો. હવે એ રોટલી પર 1 લવિંગ, 1 એલચીના દાણા, આખી સોપારી અને થોડું કેસર નાખો. હવે તે રોટલીને તમારા માથા પરથી 7 વાર ફેરવો અને એક ચોક પર શાંતિથી રાખો. આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે. 12 નંબરમાં છે મૌની અમાવસના દિવસે 1 ચપટી મીઠું અને થોડી સરસવ લ્યો. પછી તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દો. કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે. બાળકોને નજર લાગવાથી બચશે. પાણીમાં 1 ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં 1 વાર બાળકને સ્નાન કરાવો. મૌની અમાવસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખો. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળું રાખો અને ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો. 14 નંબરમાં છે મૌની અમાવસની રાત્રે સૂતા પહેલા પાણીમાં 1 ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો. તેનાથી શરીરમાંથી થાક દૂર થઈ જશે અને ઊંઘ પણ સારી રીતે આવી જશે. 15 નંબરમાં છે મૌની અમાવસ્યાના દિવસે 1 લીંબુ લઈને સાંજના સમયે તેના 4 ટુકડા કરી તેને ચારે દિશામાં ફેંકી દો. આ સિવાય અમાસની રાત્રે 8 બદામ, 8 કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂર રાખી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વ્યક્તિ વૃક્ષ, વેલ વગેરે કાપી નાખે છે અથવા તેમાંથી 1 પાન તોડી લે છે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. 16 નંબરમાં છે મૌની અમાવસના દિવસે મૌની અમાવસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ, પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ. ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો. ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો. તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે. 17 નંબરમાં છે મૌની અમાવસ પર ભગવાન શિવને બીલીપત્ર ચડાવો અને શિવલિંગનો જલ અભિષેક કરો. વેલાના ઝાડને પાણી આપો અને તેમાં પર દોરો બાંધો. આ ઉપાયથી પિતૃદોષ પણ દૂર થશે. 18 નંબરમાં છે મૌની અમાસની રાત્રે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે. મૌની અમાવસના દિવસે 19 નંબરમાં છે મૌની અમાવસના દિવસે સવારે સ્નાન કરો. તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો. તર્પણમાં કાળા તલ, સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો. તર્પણ કરતી વખતે પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વંશ, ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. 20 નંબરમાં છે મૌની અમાવસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મકતા દૂર થાય છે, વાસ્તુદોષ દૂર થાય છે. મીઠાનો આ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સીંધો મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મકતા, નેગેટિવિટી દૂર થાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે દર 15 દિવસે મીઠું બદલવું જરૂરી છે. 21 નંબરમાં છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાળા તલ, સાકર અને ચોખાનું પાણી મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચે છે, સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને 7 વાર પરિક્રમા કરશે અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશે અને તેના તમામ ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશે તો પિતૃદોષની ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. મૌની અમાવસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવા જોઈએ, પરંતુ તે પાનને 1 દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકે છે. ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો. 23 નંબરમાં છે મૌની અમાવસના દિવસે ક્રોધ, ઈર્ષ્યા, માંસાહાર, દારૂ, સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત છે. જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ. 24 નંબરમાં છે અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવું જોઈએ. ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. સપ્તધાન ચોખા, ઘઉં, જવ, કાળા ચણા, સફેદ તલ, મગની દાળ, મકાઈ કે મસૂર વગેરેના સમાવેશ થાય છે. ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.
ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 25 નંબરમાં છે રૂપિયાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અમાવસ્યાની તિથિ પર લોટના નાના નાના ગોળા બનાવીને તળાવ અથવા નદીમાં જ્યાં માછલી હોય ત્યાં મૂકો. તેનાથી ધનને લગતી સમસ્યાનો અંત આવે છે. 26 નંબરમાં છે મૌની અમાવસ્યાના દિવસે કાચા ચોખા રાંધ્યા પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી આ પછી તેને ગાયને ખવડાવો. આ સાથે ગાય માતાના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો. આ ઉપાય કરવાથી તમને માનસિક તણાવથી રાહત મળશે અને તમારું મન પણ સ્થિર રહેશે. 27 નંબરમાં છે જે લોકોની કુંડળીમાં કાળ સર્પ દોષ હોય તે મૌની અમાવસ્યાના દિવસે વિધિ પ્રમાણે ચાંદીના બનેલા સાપની પૂજા કરવી જોઈએ. આ પછી તેમને શિવલિંગ પર અર્પણ કરવું જોઈએ. 28 નંબર જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને લઈને ઘણા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે. આ દિવસે ભગવાન શિવના મહાન મૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ ભગવાન શિવનો અભિષેક કરવાથી વિશેષ લાભ મળે છે. આમ કરવાથી નાણાકીય કટોકટી દૂર થાય છે અને નાણાંના પ્રવાહમાં ના માર્ગો ખુલે છે. 29 નંબરમાં છે મિત્રો એવું માનવામાં આવે છે કે મૌની અમાવસ્યા પર યોગ્ય રીતે સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે. જો તમે નદીઓમાં નાહવા ન જઈ શકો તો સ્નાનમાં પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરમાં સ્નાન કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે યોગ્ય રીતે સ્નાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. 30 નંબરમાં છે મૌની અમાવસ્યાના દિવસે તલનો લાડુ બનાવીને મંદિરમાં અર્પણ કરવો જોઈએ. આ લાડુ કાગડા, ગાય અને કૂતરાને પણ ખવડાવો. આ લાડુ ચડાવતી વખતે તમારી ઈચ્છાનું પણ ધ્યાન રાખો. આમ કરવાથી તમારી ઘણા દિવસોની અધૂરી રહેલી ઈચ્છાઓ પૂરી થાય છે. મિત્રો જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમને એક ખાસ ઉપાય વિશે જણાવું છું કે તમારે મૌની અમાવસ્યાના દિવસે અવશ્ય કરવો જોઈએ. મિત્રો જો તમે મૌની અમાવસ્યાના દિવસે આ જગ્યા ઉપર એક નાળિયેર મૂકી દેશો તો તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે. આ ઉપાય કેવી રીતે કરવાનો છે એ જાણીએ તો તમારે એક સુકાયેલું નાળિયેર લેવાનું છે, એટલે કે આપણે તેને ટોપરું કહીએ છીએ. મિત્રો આ સુકાયેલા નાળિયેરની અંદર તમારે ખાંડ ભરી દેવાની છે. પછી એ સુકાયેલા નાળિયેરની ઉપર બીજું નાળિયેર ટોપરું બાંધીને તેને સૂતરના દોરાથી બાંધી દેવાનું છે. તેની સાથે જ તમારે આ દોરાને ઉપર થોડો ગોળ લગાવીને આ નાળિયેર પીપળાના વૃક્ષની નીચે મૂકી દેવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી કીડીઓની ભૂખ સંતોષ થાય છે, એટલે કે આ ઉપાયને તમે કરી શકો છો. આ કીડીઓ માટેનો ઉપાય છે. જો તમે અમાવસ્યાના દિવસે આ નાળિયેરનો ઉપાય કરો છો તો તમારા જીવનમાં જે મુશ્કેલીઓ છે એ દૂર થઈ શકે છે. આ ઉપાય એટલા માટે ખાસ છે કે જો તમે મૌની અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ભલે ધનને લગતી સમસ્યા હોય અથવા તો તમારી ઉપર પિતૃદોષ હોય અથવા તો ઘરની કોઈ સભ્યની કુંડળીમાં દોષ હોય જેના કારણે લગ્નમાં વિક્ષેપ આવતો હોય તો એ બધી સમસ્યાઓ તમને એનાથી છુટકારો મળશે. તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે. તેની સાથે જ મિત્રો જો તમે મૌની અમાવસ્યાના દિવસે કોઈ પણ વૃક્ષની નીચે ખાંડ અથવા તો ઘઉંના લોટની કુલેર બનાવીને તેને વૃક્ષના થડમાં નીચે મૂકી દો છો તો પણ તમને લક્ષ્મીજીની માતાજીની કૃપા તમને પ્રાપ્ત થશે. કારણ કે આ કીડીઓનું ભોજન છે અથવા તો કોઈ પણ જીવજંતુ કે જે આને ગ્રહણ કરે છે તો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે આ કીડીઓ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને બહુ પ્રિય છે. આથી આ ઉપાય એટલો ખાસ છે કે જેને તમારે અચૂક કરવો જ જોઈએ. મિત્રો તમે જાણતા હશો કે જો આપણે કીડીઓને ભોજન આપીએ છીએ તો તે કીડીઓ પણ આપણા માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. તમે જ્યારે પણ કીડીઓને ભોજન આપો છો ત્યારે આટલી બધી આત્માઓ જે તમારા માટે ભગવાનને પ્રાર્થના કરે છે તો એ સૌના આશીર્વાદ ઉપાયનું ફળ 100% પ્રાપ્ત થાય છે. આથી જ મિત્રો મૌની અમાવસ્યાના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય એકવાર કરી લીધો તો તમારી સર્વ મનોકામના પૂરી થશે. કારણ કે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો વહાલા મિત્રો આ વિડીયોને એક લાઇક કરજો, વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલમાં સબસ્ક્રાઇબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂર લખજો. વિડીયો અંત સુધી જોવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.